એક ઇલેક્ટ્રિક તારના સાંધાને સોલ્ડરિંગ કરવાથી કયો ફાયદો થાય છે? અ. સાંધાની યાંત્રિક તાકાત વધે છે. બી. સાંધાની કંડક્ટિવિટી વધે છે. સી. સાંધા પર વાતાવરણની નકારાત્મક અસર અટકે છે. ડી. ઉપરોક્ત તમામ જવાબ. ડી. ઉપરોક્ત તમામ. 2. સોલ્ડરિંગમાં ફ્લક્સનું કાર્ય શું હોય છે? અ. સોલ્ડરિંગ સપાટી ઉપર જામી ગયેલી અશુદ્ધિને દૂર કરવાનું. બી. સોલ્ડરનું મેલ્ટિંગ ટેમ્પરેચર નીચું લાવવાનું. સી. જોઇન્ટમાં પીગળેલ સોલ્ડરને પસાર થવામાં મદદ કરવાનું. ડી. ઉપરોક્ત તમામ જવાબ. ડી. ઉપરોક્ત તમામ. 3. સોફ્ટ સોલ્ડરિંગમાં મહત્તમ તાપમાન કેટલું હોય છે? અ. 50 ડિગ્રી સેલ્સિયસ. બી. 100 ડિગ્રી સેલ્સિયસ. સી. 185 ડિગ્રી સેલ્સિયસ. ડી. 300 ડિગ્રી સેલ્સિયસ. જવાબ. ડી. 300 ડિગ્રી સેલ્સિયસ. 4. ઇલેક્ટ્રિશિયન સોલ્ડર માટે વપરાતા સોલ્ડરમાં લેડ અને ટીનનું પ્રમાણ કેટલું હોય છે? અ. લેડ 50 અને ટીન 50. બી. લેડ 40 અને ટીન 60. સી. લેડ 35 અને ટીન 65. ડી. લેડ 70 અને ટીન 30. જવાબ. બી. લેડ 40 અને ટીન 60. 5. ઇલેક્ટ્રિશિયન સોલ્ડર માટે કયા પ્રકારનું ફ્લક્સ વધારે યોગ્ય છે? અ. ઝિંક ક્લોરાઇડ. બી. હાઇડ્રોક્લોરિક એસિડ. સી. બોરેક્સ. ડી. રેઝિન. જવાબ. ડી. રેઝિન. 6. 1/18 પીવીસી ઇન્સ્યુલેટેડ કોપર વાયરના જોઇન્ટ પર સોલ્ડરિંગ કરવા માટે કેટલા વોટેજનું સોલ્ડરિંગ આયર્ન વાપરવાની ભલામણ કરી શકાય? અ. 15 વોટ. બી. 25 વોટ. સી. 65 વોટ. ડી. 200 વોટ. જવાબ. સી. 65 વોટ. 7. 40% લેડ અને 60% ટીન સોલ્ડરનું મેલ્ટિંગ પોઇન્ટ કેટલું હોય છે? અ. 170 ડિગ્રી સેલ્સિયસ. બી. 185 ડિગ્રી સેલ્સિયસ. સી. 200 ડિગ્રી સેલ્સિયસ. ડી. 300 ડિગ્રી સેલ્સિયસ. જવાબ. બી. 185 ડિગ્રી સેલ્સિયસ. 8. બ્રેઝિંગ માટે આશરે ટેમ્પરેચરની જરૂર પડે છે? અ. 300 ડિગ્રી સેલ્સિયસ. બી. 400 ડિગ્રી સેલ્સિયસ. સી. 470 ડિગ્રી સેલ્સિયસ કે તેના કરતાં વધારે. ડી. 1200 ડિગ્રી સેલ્સિયસ. જવાબ. સી. 470 ડિગ્રી સેલ્સિયસ કે તેના કરતાં વધારે. 9. એલ્યુમિનિયમ કંડક્ટરને સોલ્ડર કરવા માટે એલ્કાઇપ બ્રાન્ડ નેમ ધરાવતું સોલ્ડર વપરાય છે? તેમાં કઈ ધાતુનું સંયોજન હોય છે? અ. લેડ 50%, ટીન 30% અને કેડમિયમ 10%. બી. લેડ 30%, ટીન 50% અને ઝિંક 20%. સી. લેડ 51%, ટીન 31%, ઝિંક 9% અને કેડમિયમ 9%. ડી. લેડ 40% અને ટીન 60%. જવાબ. સી. લેડ 51%, ટીન 31%, ઝિંક 9% અને કેડમિયમ 9%. 10. બ્રેઝિંગ કરવા માટે કયો ફ્લક્સ વપરાય છે? અ. રેઝિન. બી. બોરેક્સ. સી. સાથેનું રેઝિન. ડી. ઝિંક ક્લોરાઇડ. જવાબ. બી. બોરેક્સ. 11. ફ્લક્સ કયા રૂપમાં હોતો નથી? અ. પાવડરના રૂપમાં. બી. પેસ્ટના રૂપમાં. સી. ઘન સ્વરૂપમાં. ડી. પ્રવાહીના રૂપમાં. જવાબ. સી. ઘન સ્વરૂપમાં. 12. હાર્ડ સોલ્ડરનું વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોય છે? અ. 300 અંશ સી. બી. 300 અંશ સી થી વધારે. સી. 450 અંશ સી. ડી. 450 અંશ સી થી વધારે. જવાબ. ડી. 450 અંશ સી થી વધારે. 13. 60% ટીન 40%ની લીડ કલાઈ જાણીતી મિશ્રધાતુનું ગલનબિંદુ છે? અ. 185 અંશ સી. બી. 200 અંશ સી. સી. 219 અંશ સી. ડી. 237 અંશ સી. જવાબ. અ. 185 અંશ સી. 14. નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું વિધાન બ્રેઝિંગ પ્રક્રિયા માટે સાચું નથી? અ. ઇલેક્ટ્રિકલ સોલ્ડરિંગ આયર્ન વડે બ્રેઝિંગ થઈ શકે છે. બી.
ફલકસ તરીકે બોરેક્સનો ઉપયોગ થાય છે. સી. ઊંચા તાપમાને બ્રેઝિંગ થયેલ જોઈન્ટ પીગળી જતો નથી. ડી. વાઇબ્રેશનની અસર થતી નથી. જવાબ અ. ઇલેક્ટ્રિકલ સોલ્ડરિંગ આયર્ન વડે બ્રેઝિંગ થઈ શકે છે. 15. એલ્યુમિનિયમ કંડક્ટરના સોલ્ડરિંગ માટે કયા પ્રકારનું સોલ્ડરિંગ ફલક્સ વપરાય છે? અ. તેલો. બી. કેર અલલાઇટ. સી. ઝિંક ક્લોરાઇડ. ડી. સાલ એમોનિયા રેઝિન. જવાબ બી. કેર અલલાઇટ.